પ્રધાન માન્યા છે. વિશ્વામિત્ર, જમદગ્નિ, ભરદ્વાજ, અત્રિ, વશિષ્ઠ, કશ્યપ અને ગૌતમ, જેનો ભારતમાં જન્મ થયો છે એ ઋષિનો બાળક છે. ભારત દેશ એ જ ઋષિ મુનિઓનો દેશ છે. 7 ઋષિઓ આજ પણ તપશ્ચર્યા કરે છે. ભારત દેશ સુખી થાય, ભારતની પ્રજા સુખી થાય. 7 ઋષિઓ આજ પણ તપશ્ચર્યા કરે છે. રાત્રે 8 વાગ્યા પછી પૂર્વ દિશામાં 7 ઋષિઓના 7 તારા દેખાય છે. રોજ દર્શન આપે છે. આ 7 ઋષિઓ આખી રાત ધ્રુવ મંડળની પ્રદક્ષિણા કરે છે અને સવારે 4 વાગ્યા પછી ઉત્તર દિશામાં અસ્તમાં જાય. સવારે 4 વાગ્યા પછી દર્શન આપતા નથી, આખી રાત દર્શન આપે છે. સવારે 4 વાગ્યા પછી ઋષિઓ સંધ્યા ગાયત્રી કરવા બેસે છે, તેથી દર્શન આપતા નથી. ઋષિઓ આજ પણ છે. ભારતની પ્રજા સુખી થાય માટે તપ કરે છે. આ 7 ઋષિઓ પરણેલા છે, પણ ઋષિઓ સાથે બેસવાનો અધિકાર એક જ સ્ત્રીને આપ્યો છે. વશિષ્ઠ ઋષિના ધર્મપત્ની જે અરુંધતી છે એ જ ઋષિઓ સાથે બેસી શકે છે. અન્ય કોઈ પણ સ્ત્રી ઋષિઓ સાથે બેસી શકે નહીં. ઋષિઓની સભામાં અરુંધતીને બહુ માન મળે. અરુંધતી સભામાં આવે ત્યારે બધા ઋષિઓ ઉઠીને ઉભા થાય અને સભામાં અરુંધતી માતાને સાષ્ટાંગ વંદન. અરુંધતી બ્રહ્મવાદિની છે, મહાન તપસ્વીની છે. વશિષ્ઠ ઋષિની એ પત્ની છે. વશિષ્ઠ ઋષિ સાથે અરુંધતીનો તારો હોય છે. આકાશમાં જેને અરુંધતીનો તારો ન દેખાય તે સમજે કે 1 વર્ષમાં જ હું મરવાનો છું. તમને ગભરાવવા માટે આ કથા નથી હો, ગભરાશો નહીં, સાવધાન રહે. માનવ ગાફલ રહે છે અને તેથી મરણ બગડે છે. જે સાવધાન થઈને ભક્તિ કરે છે તેનું મરણ મંગલમય થાય છે. મૃત્યુના લક્ષણ બતાવે છે. ઘીનો દીવો ઓલવાઈ જાય, ઘ્રાણેન્દ્રિય સારી હોવા છતાં જરા પણ વાસ ન આવે, એ સમજે કે 9-10 મહિનામાં જ મરણ થશે. શરીર કાદવમાં દટાતું જાય છે. જેને સ્વપ્નમાં એવું દેખાય છે મારું શરીર કાદવમાં ગયું છે, એ 7-8 મહિનાથી વધારે જીવે. કદાચ કોઈને સ્વપ્નમાં એવું દેખાય કુંભારના હાથી ઉપર હું બેઠો છું, કુંભારનો હાથી ધ્યાનમાં આવ્યો ને, એના ઉપર હું બેઠો છું એવું દેખાય, એ સમજે કે 5-6 મહિનામાં જ મરણ થાય. આ બધા લક્ષણ યાદ રાખજો. કાળ નિષ્ઠુર નથી. કાળ બધાને સાવધાન કરે છે. હવે મારો સમય થાય છે, હવે આવવાનો છું, હવે આવવાનો છું. માનવ ગાફલ રહે છે. આ બધા લક્ષણ કદાચ તમે ભૂલી જાઓ તો વાંધો નથી. હવે એક લક્ષણ બતાવે છે, એ ભૂલશો નહીં, યાદ રાખજો, બહુ કામમાં આવશે. ડાક્ટરમાં વિશ્વાસ રાખજો, ડાક્ટરમાં અતિ વિશ્વાસ રાખવો. અતિ વિશ્વાસ ભગવાનમાં રાખજો, અતિ વિશ્વાસ આપણા ઋષિઓમાં રાખજો. કેટલાક ડાક્ટરો સમજી જાય છે તો પણ ઇન્જેક્શન આપે છે. એ વિચાર કરે છે આનું જે થવાનું હોય તે થાય, મારે શું, મને તો ઇન્જેક્શન ના મળવાના જ છે. સ્વાર્થી જીવ કદાચ ખોટી પણ આશા બતાવે. અમારા ઋષિઓને કોઈ સ્વાર્થ નથી. ઝાડના પાનમાં, ફળમાં સંતોષ માને છે. ઋષિઓમાં અતિ વિશ્વાસ રાખજો. એક લક્ષણ બતાવ્યું છે, અંદરથી ઓમકાર નો ધ્વનિ અખંડ થાય. જે મૂગો છે એ પણ ઓમકાર બોલે છે. ઓમકાર એ પરમાત્માનું સ્વરૂપ છે. ઓમ એ ભગવાનનું નામ છે. યોગીઓ નાદ બ્રહ્મની ઉપાસના કરે છે. નાદ બ્રહ્મની ઉપાસના જગત ભૂલવા માટે થાય છે.
મધુર નાદ સાંભળ્યા પછી નાગ ડોલે છે. વૈષ્ણવો કીર્તનમાં તેથી તાળી પાડે છે. તાળી એ નાદ બ્રહ્મ છે. મધુર નાદમાં જગતની વિસ્મૃતિ થાય છે. યાદ આવતું નથી આ ગામનું નામ શું છે, હું ક્યાં બેઠો છું. મધુર નાદ સાંભળ્યા પછી નાગ ડોલે છે. નાગને યાદ રહેતું નથી કે ફણામાં વિષ છે, ભૂલી જાય છે. નાદ બ્રહ્મની ભક્તિ જગત ભૂલવા માટે છે. જગતનો સંબંધ છૂટે એનો બ્રહ્મ સંબંધ થાય છે. જ્ઞાની પુરુષો ઓમકારને સાંભળે છે, ઓમકારનો જપ કરે છે. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના. અખંડ ઓમકારનો ધ્વનિ થાય છે. માનવનું મન બહાર બહુ રખડે છે. મન અતિ ચંચલ છે અને તેથી અંદરથી જે ઓમકારનો ધ્વનિ થાય છે એ માનવ સાંભળતો નથી. તમે કાનમાં આંગળી નાખો ને તો અંદરનો ઓમકારનો ધ્વનિ સંભળાશે. પ્રત્યેકના અંદર ઓમકારનો ધ્વનિ થાય છે. તમે આંગળી નાખો ને તો અંદરનો ધ્વનિ સંભળાશે. કાનમાં આંગળી નાખે છતાં અંદરનો ધ્વનિ ન સંભળાય એ સમજે કે 7-8 દિવસમાં જ ઉઠાંતરી થવાની છે. કોઈ મનવાડ આવે ને આગળ પાછળ કોઈ ન હોય ત્યારે પથારીમાં પડ્યા કાનમાં 2 આંગળીઓ નાખવી અને અંદરનો અવાજ આવે તો ઠીક છે અને ન આવે તો બધાને હાથ જોડવા, જય શ્રી કૃષ્ણ, હવે જવાનું છે. મેં કથામાં સાંભળ્યું છે કાનમાં આંગળી નાખે છતાં અંદરનો અવાજ ન સંભળાય એ 7-8 દિવસમાં જ મરે. એને આપણા શાસ્ત્રોમાં અનહત ધ્વનિ કહે છે. પ્રાણ ઘોષાનુપશ્રુતિ. અંદરનો ઓમકારનો ધ્વનિ જેને જરા પણ સંભળાતો નથી એ 7-8 દિવસમાં જ મરે છે. આવા બધા લક્ષણ દેખાય તો સાવધાન થઈ જવાનું. જેને એવું લાગે મરણ સમીપમાં છે એ થઈ શકે તો ઘર છોડીને ગંગા કિનારે, યમુના કિનારે જઈને ઘર છોડવાની આજ્ઞા આપી છે. ગ્રહસ્થનું ઘર બહુ સારું નથી હોતું. ઘરમાં મમતા હોય છે, ઘરમાં કામના પરમાણુઓ ફરે છે. ગ્રહસ્થ ઘરમાં પાપ કરે છે અને તેથી આજ્ઞા કરી છે પુણ્ય તીર્થ જલ આપ્લુતા. એવું લાગે કે મરણ સમીપમાં છે તો ઘર છોડીને કોઈ પવિત્ર તીર્થમાં જઈને. કદાચ તમને શંકા થશે કે મહારાજ અમે જે બંગલો બાંધ્યો છે કે છોડવા માટે બાંધ્યો છે. ઘરમાં રહીને જ ભગવાનના દર્શન થાય એવો કોઈ ઉપાય બતાવો. અમારે ઘર છોડવું નથી. તમારે ઘરમાં રહેવું હોય તો વિવેકથી રહે. વિવેક એટલે શું? આ ઘર મારું નથી, મારે આ ઘર છોડવાનું છે. તમારા માતા પિતાનું લગ્ન થયું નહોતું ત્યારે તમે આ ઘરમાં રહેતા હતા. જે ઘરને તમે માનો છો મારું ઘર છે એ ઘરમાં તો માતા પિતાનું લગ્ન થયા પછી તમે આવ્યા છો. મનને વારંવાર સમજાવો આ ઘર મારું નથી, આ ઘર મારા માટે નથી, આ ઘર મારા સુખ માટે નથી, આ ઘર મારે છોડવાનું છે. મારું ઘર ભગવાનના ચરણમાં છે એ ધ્યાનમાં રાખીને ઘરમાં રહેજો. ઘર છોડવાનું છે તે સમજીને ઘરમાં રહેજો. ઘરની મમતા મરણને બગાડે છે, મનને બગાડે છે. કેટલાક લોકો એવા હોય છે ઘરના આગળ ઓટલા ઉપર કોઈ ભિખારી ખાવા બેઠો હોય ને તો એમને સહન થતું નથી. ભિખારીને ધમકાવે છે. કોને પૂછ્યું મારા ઓટલે કેમ બેઠા તમે? ઓટલો મારો છે, મર્યા પછી છાતી ઉપર બાંધીને લઈ જવાનો છે. ઓટલો મારો છે. માનવને ખબર નથી કે મારું શું છે. અરે તન તારું નથી.
નથી તો ઓટલો તારો હોય ક્યાંથી? મારું ઘર ભગવાનના ચરણે છે. જેને એવું લાગે મરણ સમીપમાં છે, ઘરમાં રહેવું હોય તો બહુ સાવધાન થઈને મારે ભગવાનના ચરણે રહેવું છે. ઘરમાં એક એવી જગ્યા રાખો કે જ્યાં આખો દિવસ ભક્તિ થાય. પવિત્ર આસને બેસજો. જે ભૂમિમાં 12 વર્ષ સુધી અખંડ સત્કર્મ થાય એ ભૂમિ 12 વર્ષ પછી તીર્થ જેવી થઈ જાય. જ્યાં તમે ભક્તિ કરો છો ત્યાં વાતો ન કરો. જ્યાં તમે ભગવાનની સેવા પૂજા કરો છો ત્યાં પાણી પણ પીવું નહીં. વ્યવહારનું કોઈ પણ કામ ત્યાં કરશો નહીં. ત્યાં ધ્યાન કરો, જપ કરો, પાઠ કરો, પૂજા કરો. 12 વર્ષ નિયમથી જ્યાં સત્કર્મ અખંડ થાય અને તે ભૂમિ તીર્થ બને છે. એકાંતમાં બેસો. એકાંત મળે ત્યારે મન પાપ કરે. એકાંતમાં જ મન બગડે છે. બગડેલા મનને એકાંતમાં જ સુધારવું છે. એકાંતમાં બેસો એટલે જ્યાં કોઈ નથી ત્યાં જઈને બેસવાનું. તમે જ્યાં જાઓ ને ત્યાં તમારું મન સાથે આવશે. તમે જ્યાં જાઓ ત્યાં આંખ સાથે આવશે. તમે જ્યાં જઈને બેસો સંભવ છે ચકલા ચકલી પણ ત્યાં આવશે. જ્યાં કોઈ નથી ત્યાં જઈને બેસે એ એકાંત નથી. એકાંત શબ્દનો થોડો વિચાર કરો. વેદોમાં એક શબ્દનો અર્થ ઈશ્વર એવો કર્યો છે. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એકસ્મિન અંતઃ એકાંતઃ. એક ઈશ્વરમાં સર્વનો અંત એટલે લય કરીને બેસો. તમે જયારે પૂજા કરવા બેસો, તમે જયારે જપ કરવા બેસો ત્યારે એવું માનો આ જગતમાં હું અને મારા ભગવાન અમે 2 જણા છીએ, ત્રીજો કોઈ નથી. જેને યાદ આવે છે હું પતિ છું, પત્ની છું. જેને યાદ આવે છે હું પુરુષ છું, સ્ત્રી છું. એનો પરમાત્મા સાથે સંબંધ થતો નથી. દેહ સંબંધ છૂટે એનો બ્રહ્મ સંબંધ થાય. દેહ સંબંધ છોડવો જ પડશે. તમે પૂજા કરવા બેસો ત્યારે એવી ભાવના કરો હું વૈકુંઠમાં છું. તમારા ઘરને, તમારા કામને ભૂલી જાઓ. અત્યારે હું પતિ નથી, પત્ની નથી. અત્યારે હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો અંશ છું. સર્વનો ઈશ્વરમાં લય કરીને બેસો. ભક્ત અને ભગવાન 2 હોય ત્યાં આનંદ પ્રગટ થાય છે. પણ ભક્ત અને ભગવાન આ 2 ના વચમાં કોઈ ત્રીજો આવે એ વિક્ષેપ બહુ કરે છે. આ જગતમાં હું અને મારા ભગવાન અમે 2 જણા છે, ત્રીજો કોઈ નથી. એકાંતમાં શાંતિથી બેસો. થોડો પ્રાણાયામ કરો. પ્રાણાયામ કરવાથી આયુષ વધે છે. પ્રાણાયામ કરવાથી મનની શુદ્ધિ થાય છે. પ્રાણાયામ ભક્તિ સાથે કરો. પૂરક, કુંભક, રેચક વિધિથી પ્રાણાયામ કરવાની આજ્ઞા આપી છે. આ કથા ભાગવતમાં અનેક વાર આવે છે. તૃતીય સ્કંદમાં છે, સપ્તમ સ્કંદમાં છે, એકાદશ સ્કંદમાં આવે છે. આ કથા બહુ મહત્વની છે. પ્રાણાયામ ભક્તિ સાથે કરો. શાંતિથી બેસો. આંખ બંધ કરીને હૃદયમાં થોડી નજર કરો. હૃદયમાં નજર કરશો તમને થોડો પ્રકાશ દેખાશે. પ્રકાશમય પરમાત્મા હૃદયમાં છે. જે ભગવાન આંખને જોવાની શક્તિ આપે છે, જે ભગવાન કાનને સાંભળવાની શક્તિ આપે છે, પ્રકાશમય પરમાત્મા તમારા હૃદયમાં છે. આંખ બંધ કરીને હૃદયમાં નજર કરો. ત્યાં સુંદર પ્રકાશના દર્શન કરો અને તે પ્રકાશમાં સુંદર કમળની ભાવના કરો. દિવ્ય તેજ છે. તે તેજમાં એક સુંદર કમળ દેખાય છે અને તે કમળમાં મારા શ્રી કૃષ્ણ વિરાજે છે. હૃદય કમળમાં ભગવાનને સ્થિર કરો. જમણા નાકમાંથી બહારનો વાયુ અંદર ખેંચી લો. તે સમયે મનથી શ્રી રામ, શ્રી કૃષ્ણ ભગવાનના નામનો જપ કરતા કરતા એવી ભાવના કરો મારા હૃદય કમળમાં ભગવાન આવ્યા છે. જમણા નાકમાંથી બહારનો વાયુ અંદર ખેંચી લો ત્યારે એવી ભાવના કરો ભગવાન અંદર આવ્યા છે.
શરીરમાં રોકી રાખો એને કુંભક કહે છે. કુંભક કરો ત્યારે શ્રી કૃષ્ણ મિલનની ભાવના કરો. હૃદય કમળમાં શ્રી કૃષ્ણ છે, હું મારા ભગવાનના ચરણમાં વંદન કરું છું. ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે, હું વંદન કરું છું ત્યારે ભગવાને મને ઉઠાવ્યો અને છાતી સાથે ચાપ્યો છે. હું મારા ભગવાનમાં મળી ગયો છું, હું ભગવાન સાથે એક થયો છું, એવી ભાવના તો કરો. ભાવનામાં બહુ શક્તિ છે. થોડો વિચાર કરો. આ શરીરને મળે તેથી સુખ થાય છે. અરે શરીરના મિલનમાં સુખ હોય ને તો મળદાને મળતા પણ સુખ થવું જોઈએ. મળદામાં હાથ છે, પગ છે, મોઢું છે, બધું છે. શરીરને મળે તેથી સુખ થતું નથી. જીવ કોઈ જીવને જયારે મળે ત્યારે સુખ થાય છે. જીવ કોઈ જીવને મળે તો સુખ થાય, તો જીવ જયારે ઈશ્વરને મળે ત્યારે કેવો આનંદ થતો હશે. માનવના મિલનમાં સુખ છે, ઠીક છે. જયારે વિયોગ થશે ત્યારે દુઃખ પણ થશે. સંસારનો સંયોગ વિયોગ માટે જ થાય છે. પતિ પત્નીના મિલનમાં સુખ છે, ઠીક છે. જયારે વિયોગ થશે ત્યારે દુઃખ પણ થવાનું છે. સંસારનો સંયોગ વિયોગ માટે થાય. જે જીવ એકવાર ભગવાનને મળે એ જીવને પ્રભુનો વિયોગ થતો નથી. જીવ બિંદુ છે, પરમાત્મા સિંધુ છે. બિંદુ સિંધુમાં મળી જાય તો સિંધુ પણ બિંદુને અલગ કરી શકે. પ્રાણને શરીરમાં રોકી રાખો અને તે સમયે શ્રી કૃષ્ણ મિલનની ભાવના. હૃદય કમળમાં ભગવાન છે, હું ભગવાનને વંદન કરું છું. પ્રભુએ મને અપનાવ્યો છે, હું મારા ભગવાનને મળું છું, હું ભગવાન સાથે એક થઈ ગયો છું. ભાવનામાં બહુ શક્તિ છે. તમે કોઈ માનવને મળો છો ત્યારે સુખ થાય છે, તમે ભગવાનને મળશો ત્યારે કેવો આનંદ થશે. કુંભકમાં શ્રી કૃષ્ણ મિલનની ભાવના કરો. પછી ડાબા નાકમાંથી તે પ્રાણને ધીરે ધીરે બહાર કાઢો. એનું નામ રેચક પ્રાણાયામ. જમણા નાકમાંથી પ્રાણને ધીરે ધીરે અંદર ખેંચી લો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અંદર આવે છે એવી ભાવના કરવાની છે. એ પ્રાણને શરીરમાં રોકી રાખો ત્યારે શ્રી કૃષ્ણ મિલનની ભાવના કરવાની છે. અને ડાબા નાકમાંથી તે પ્રાણને બહાર કાઢો ત્યારે એવી ભાવના કરો, હવે હું ભગવાનનો થયો, પ્રભુએ મને અપનાવ્યો, હવે મારા મનમાં પાપ રહી શકે નહીં. મારા મનમાં જે પાપ હતું, જે વિકાર વાસનાઓ છે, એ પાપ બધું બહાર જાય છે. હવે મારું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ થયું છે. હવે હું ભગવાનનો થયો, ભગવાન મારા હૃદયમાં આવ્યા છે. ડાબા નાકમાંથી પ્રાણને બહાર કાઢો ત્યારે મારું બધું પાપ બહાર જાય છે એવી ભાવના કરો. આ બહુ કઠણ નથી, તમે ધારો તો કરી શકો એવું છે. આવું કરવાથી બહુ લાભ થાય છે. બ્રાહ્મણો સંધ્યા કરે છે અને ત્યારે પાપને બહાર કાઢે છે. સંધ્યામાં અઘમર્ષણ કરવું પડે છે. દ્રુપદાદિવેન મુમુચાનઃ સ્વિન્ન સ્નાત્વી મનાદિવા પૂતમ પવિત્રેણેવાચ્યમ આપઃ શુંધંતુ મા એનસઃ એનસઃ મામ આપઃ શુંધંતુ. મારું પાપ બધું બહાર જાય. મારું હૃદય ગંગાજળ જેવું અતિ શુદ્ધ થયું છે. ડાબા નાકમાંથી પાપને બહાર કાઢો. ડાબા અંગમાં પાપ હોય છે અને જમણા અંગમાં પુણ્ય હોય છે. ડાબો હાથ અને જમણો હાથ સરખો જ લાગે છે પણ બહુ ભેદ છે. ડાબા અંગમાં પાપ હોય છે. ડાબા હાથે કઈ આપવું નહીં. ડાબા હાથે તમને કદાચ કોઈ આપે તો તમે લેવાની ના પાડો, દેશો નહીં. ડાબા અંગમાં પાપ છે અને જમણા અંગમાં પુણ્ય છે. ડાબું અંગ અશુદ્ધ માન્યું છે. ડાબા નાકમાંથી પાપને બહાર કાઢો. કેટલાકને વિવેક નથી હોતો, પ્રસાદ પણ ડાબા હાથે આપે. એ કોઈ આપે તો લેવાની ના પાડો. ડાબા અંગમાં પાપ છે. ડાબા હાથે આપવું નહીં, કોઈ આપે તો લેવું નહીં.
પ્રાણાયામ વિધિ પૂર્વક કરે તો ધીરે ધીરે મન શુદ્ધ થાય છે. પ્રાણાયામ કરવાથી આયુષ વધે છે. કુંભકની માત્રા વધારે એને ભગવાનનો આનંદ મળે છે. કોઈ કોઈ વખત અંદરથી દિવ્ય સુગંધ આવે છે. ભગવાનના શ્રીઅંગમાંથી સુગંધ નીકળે છે. ભગવાનના એક એક અંગને કમળની ઉપમા આપે છે. ચરણ કમલ, કર કમલ, મુખ કમલ, નેત્ર કમલ. ભગવાનમાં થોડી તન્મયતા થાય તો દિવ્ય સુગંધ આવે છે. દિવ્ય રસનો અનુભવ થાય છે. તમે 6 મહિના કરીને જુઓ, તમને લાભ થશે. આ કરવાની બહુ જરૂર છે. પ્રાણાયામ કરવાથી આયુષ વધે છે. જેના શ્વાસ વધારે જાય એનું આયુષ ઓછું થાય છે. જેના શ્વાસ ઓછા જાય એનું આયુષ વધે છે. જે બહુ શક્તિનો વિનાશ કરે એના શ્વાસ વધારે જાય છે. 24 કલાકમાં 21,000 શ્વાસ થવા જોઈએ. 21,000 થી વધારે જેના શ્વાસ જાય એનું આયુષ ઓછું થાય છે. નિયમથી પ્રાણાયામ કરવાથી ધીરે ધીરે મનની શુદ્ધિ થશે. મન 2 પ્રકારનું છે, સ્થૂલ મન અને સૂક્ષ્મ મન. પ્રાણાયામ કરવાથી સ્થૂલ મનની શુદ્ધિ થાય, પણ સૂક્ષ્મ મનની શુદ્ધિ પ્રાણાયામથી થતી નથી. મન 2 પ્રકારનું હોય છે. સ્થૂલ મન એ તન સાથે રહે છે અને સૂક્ષ્મ મન જ્યાં ફસાયેલું છે ત્યાં રહે છે. કેટલાક લોકો કથા તો સાંભળે છે પણ કથામાંથી એમનું સૂક્ષ્મ મન ઘરમાં પણ જાય છે. કેટલાકને કથામાં બેઠા પછી યાદ આવે છે, તિજોરી ઉઘાડી હતી પણ તાળું વાસ્યું કે રહી ગયું. સૂક્ષ્મ મન ઘરમાં ગયું છે, કથા સાંભળે છે. સ્થૂળ મનની શુદ્ધિ પ્રાણાયામથી થાય, પણ સૂક્ષ્મ મનની શુદ્ધિ પ્રાણાયામથી થતી નથી. સૂક્ષ્મ મનની શુદ્ધિ વિરાટ પુરુષની ધારણાથી થાય. પાતાલમેતસ્ય હિ પાદમૂલમ પઠન્તિ પાર્ષ્ણિ પ્રપદે રસાતલમ માતરમ વિશ્વસૃજોથ ગુલ્ફૌ તલાતરમ મયી પુરુષસ્ય જંગે. વિરાટ પુરુષ નારાયણની ધારણા કરો. વિરાટ પુરુષ એટલે શું? આ જગત જેના આધારે છે એને વિરાટ પુરુષ કહે છે. બધું જ્યાં સમાય પણ જે કોઈ ઠેકાણે ન સમાય એ ઈશ્વર છે. ઈશ્વરમાં બધું સમાય છે. વેદોમાં વર્ણન આવ્યું છે. પૃથ્વી જળના આધારે છે. પૃથ્વી કરતા જળ તત્વ 10 ગણું મોટું છે. જળ અગ્નિમાં છે, અગ્નિ વાયુમાં છે. અગ્નિ કરતા તેજસ તત્વ કરતા વાયુ તત્વ 10 ગણું મોટું છે. તેજ વાયુમાં છે, પૃથ્વી જળમાં, જળ તેજમાં, તેજ વાયુમાં છે અને વાયુ આકાશમાં છે. આકાશ ભગવાનમાં છે. જે સર્વનો આધાર છે, જેનો આધાર કોઈ નથી એ ઈશ્વર છે. જ્યાં બધું સમાય પણ જે કોઈ ઠેકાણે ન સમાય એ પરમાત્મા છે. આ જગત ભગવાનમાં છે. આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયોરગ્નિ અગ્નેરાપ અદ્ભ્ય પૃથ્વી પૃથિવ્યા ઔષધયા. આ બધું જ ભગવાનમાં સમાયેલું છે. ભગવાન સર્વનો આધાર છે. સર્વને ભગવાનમાં જુઓ અને સર્વને ભગવાન સાથે જુઓ. કોઈને પણ ઈશ્વરથી અલગ કરીને જોશો. જે સર્વને ભગવાન સાથે જુએ છે, જે સર્વને ભગવાનમાં જુએ છે એનું મન બગડતું નથી. તમારી આંખ જ્યાં જાય છે એ ભગવાનમાં છે. કોઈને પણ ઈશ્વરથી અલગ ન કરો. જગતને ઈશ્વરથી અલગ કરીને જે જુએ
એની આંખ બગડે, મન બગડે. આ 5 આંગળીઓ બહુ સરસ લાગે છે. 5 આંગળીઓ સરસ કેમ લાગે છે? આ આંગળી હાથમાં છે અને હાથ શરીરમાં છે. તે જે આંગળી સરસ લાગે છે, એકાદ આંગળીને કોઈ કાપી નાખે, આ શરીરથી હાથથી આંગળીને અલગ કરે, પછી તે આંગળીને જોતા ઘૃણા આવશે. આંગળી હાથમાં છે અને હાથ શરીરમાં છે ત્યારે આંગળી સુંદર લાગે છે. કોઈને પણ ઈશ્વરથી અલગ ન કરો. સર્વને ઈશ્વરમાં જુઓ, સર્વને ઈશ્વર સાથે જુઓ. તમારું મન બગડશે નહીં. તમને કોઈ બ્રાહ્મણ દેખાય ત્યારે એવી ભાવના કરો, ભગવાનના મુખારવિંદના હું દર્શન કરું છું. બ્રાહ્મણ ભગવાનનું મુખ છે. તમને કોઈ ક્ષત્રિય દેખાય ત્યારે ભાવના કરો, ભગવાનના હાથમાં હું દર્શન કરું છું. ક્ષત્રિયો ભગવાનના હાથમાંથી પ્રગટ થયા છે. તમને કોઈ વૈશ્ય દેખાય ત્યારે એવી ભાવના કરો, ભગવાનના સાથળમાંથી વૈશ્યો થયા છે. કોઈ શૂદ્ર દેખાય ત્યારે ભાવના કરો, ભગવાનના ચરણના દર્શન કરો. આપણા શાસ્ત્રોમાં હરિજનનો કોઈ ઠેકાણે ઋષિઓએ અનાદર કર્યો નથી. હરિજનનું અનાદર કરે, અપમાન કરે, એ ભગવાનના ચરણનું અપમાન કરે. શૂદ્ર ભગવાનના ચરણમાંથી ઉત્પન્ન થયા છે. બ્રાહ્મણ મુખમાંથી, ક્ષત્રિય હાથમાંથી અને વૈશ્ય સાથળમાંથી. બધા જ ભગવાનનું અંગ છે. શૂદ્ર એ ભગવાનના ચરણ છે. બધા જ ભગવાનનું અંગ હોવાથી બધા શ્રેષ્ઠ છે. કોઈ હલકો નથી. જે બીજાને હલકો સમજે એ જ હલકો હોય છે. હલકો તે છે જે પોતાનો ધર્મ છોડે છે, જે બીજાની નકલ કરે છે, એ હલકો છે. તમારો ધર્મ પ્રભુએ નક્કી કર્યો છે. આ બ્રાહ્મણનો ધર્મ, આ ક્ષત્રિયનો ધર્મ, આ વૈશ્યનો ધર્મ. જે પોતાનો ધર્મ છોડે એ હલકો થઈ જાય છે. જે સ્વધર્મમાં સ્થિર છે, કોઈ બ્રાહ્મણ સંધ્યા ન કરે એ બ્રાહ્મણ શ્રેષ્ઠ ન ગણાય. જે બ્રાહ્મણ 3 દિવસ સંધ્યા કર્યા વિના ખાય છે એ શૂદ્ર જેવો થાય છે. એકાહમ જપહીનસ્તુ સંધ્યાહીનો દિનત્રયમ દ્વાદશાહમ અનગનિશ્ચ શૂદ્ર એવ ન સંશય. જેનો જે ધર્મ પ્રભુએ નક્કી કર્યો છે, ભગવાનની આજ્ઞા અનુસાર જે સ્વધર્મમાં રહે છે એ શ્રેષ્ઠ છે. જેને પોતાનો ધર્મ છોડ્યો એ હલકો થાય. આપણો ધર્મ છોડશો નહીં, બીજાનું અનુકરણ કરશો નહીં. લોકો પરદેશનું અનુકરણ બહુ કરવા લાગ્યા ને ત્યારથી પતન થઈ. પરદેશની નકલો બહુ કરે છે. આપણો ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ છે. આપણો ભારત દેશ ધર્મ પ્રધાન દેશ છે અને બીજા બધા દેશ ભોગ પ્રધાન દેશ છે. આપણો ધર્મ આપણા માટે શ્રેષ્ઠ છે. જે સ્વધર્મમાં રહે છે એ શ્રેષ્ઠ છે. જેને પોતાનો ધર્મ છોડ્યો એ હલકો છે. બધા જ ભગવાનનું અંગ છે. સર્વને ભગવાન સાથે જુઓ, સર્વને ભગવાનમાં જુઓ. કોઈને પણ ઈશ્વરથી અલગ કરીને જોશો તો મન બગડશે. કોઈને ઈશ્વરથી અલગ ન કરો. એ જ વિરાટ પુરુષની ધારણા છે. વિરાટ પુરુષ નારાયણના આધારે આ જગત છે. વિરાટ પુરુષની ધારણા સૂક્ષ્મ મનને શુદ્ધ કરે છે. જ્ઞાન અને ભક્તિમાં મન મુખ્ય છે, તન અને ધન ગૌણ છે. મન જેનું શુદ્ધ છે એને ભક્તિનો આનંદ મળે છે. મનને હાચવજો, મન બગડે નહીં, મન પાપ કરે નહીં. બહુ સાવધાન રહે. કેચિત સ્વદેહાંતઃ હૃદયાવકાશે પ્રાદેશમાત્રમ પુરુષમ વસંતમ
ચતુર્ભુજમ કંજરતાંગ શંખ ગદાધરમ ધારણયા સ્મરંતી. મનને શુદ્ધ કર્યા પછી શંખ ચક્ર ગદા પદ્મ જેમના હાથમાં છે, જેમનું શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે, પ્રભુએ સુંદર પીળું પીતાંબર પહેર્યું છે, એવા ચતુર્ભુજ નારાયણ નું ધ્યાન કરો. ભગવાનના આંખમાં પ્રેમ ભરેલો છે, ભગવાનના મસ્તકમાં સુંદર મુગટ છે, મુગટમાં અનેક રત્નો જડેલા છે, જેનો ચારે બાજુ પ્રકાશ પડ્યો છે. દિવ્ય પ્રકાશમાં નારાયણ નું ધ્યાન કરો. ભગવાનના ધ્યાનમાં તમે જેમ જેમ જગતને ભૂલશો તેમ તેમ તમને ભગવાનનો આનંદ મળશે. આનંદ એ જ ભગવાન છે. ધ્યાનમાં જગતની વિસ્મૃતિ થાય. હું ધ્યાન કરું છું એ પણ જીવ જયારે ભૂલે છે ત્યારે જીવ ઈશ્વરમાં મળી જાય છે. આરંભમાં ધ્યાન કરનારો ભગવાનથી જુદો રહે છે. ધ્યાનમાં તન્મયતા થયા પછી ધ્યાન કરનારને યાદ આવતું નથી કે હું ધ્યાન કરું છું. ધ્યાનમાં જગત ભૂલાય, ધ્યાનમાં તમારું ઘર ભૂલાય, અને હું ધ્યાન કરું છું એ પણ જયારે ભૂલાય છે ત્યારે એ જીવ ઈશ્વરમાં મળી જાય છે. આરંભમાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેય આ ત્રણ હોય છે. ધ્યાનમાં તન્મયતા થાય ત્યારે ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય છે. પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય, સાધક, સાધન અને સાધ્ય, જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય, દૃષ્ટિ, દૃશ્ય અને દર્શન, પ્રેમી, પ્રેમ અને પ્રિયતમ, ભક્તિ, ભક્ત અને ભગવાન. આરંભમાં ત્રણ હોય છે, પછી ત્રણ મટીને એક થઈ જાય છે. આ ત્રણ એક થઈ જાય એને જ મુક્તિ કે છે, એને જ અદ્વૈત કે છે. ધ્યાન કરનારો ધ્યાન કરતા હું ધ્યાન કરું છું એ જયારે ભૂલે છે ત્યારે ભગવાનમાં મળી જાય છે. જીવ બિંદુ છે, પરમાત્મા સિંધુ છે. બિંદુ સિંધુમાં મળી જાય કે સિંધુ પણ બિંદુને અલગ કરી શકે. જે જીવ ભગવાનમાં મળી જાય તેને ભગવાન પણ અલગ કરી શકતા નથી. જીવ ઈશ્વરમાં મળી જાય એને જ કૈવલ્ય મુક્તિ કહે છે. જ્ઞાની પુરુષો પરમાત્મા સાથે એકરૂપ થાય છે. ભક્તો ભગવાન સાથે એકરૂપ થયા પછી પણ ભક્તિ કરે છે. ભક્ત અને ભગવાન અંદરથી એક જ હોય છે. એક હોવા છતાં એ અલગ રહીને ભગવાનની નિત્ય સેવા કરે છે. વૈષ્ણવાચાર્યોએ આ સિદ્ધાંત સમજાવવા માટે એક દૃષ્ટાંત બહુ સુંદર આપ્યો છે. જળમાં ડૂબેલો જે માછલો છે એને ગરમીનો ત્રાસ થતો નથી. જે પાણીમાં ડૂબેલો છે ને ઠંડક છે. જળમાં ડૂબેલા માછલાને ગરમી તો નથી, પણ જળમાં ડૂબેલો માછલો પાણી પી શકતો નથી. એને પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે એ પાણીમાંથી બહાર આવે છે અને બહાર આવીને અંદર જતા જતા જળપાન કરે છે. પાણીમાં ડૂબેલો માછલો જેમ પાણી પી શકે નહીં, જ્ઞાની પુરુષો બ્રહ્મ રસમાં ડૂબી જાય છે, બ્રહ્મરૂપ થાય છે. સારું છે, બ્રહ્મ રસમય છે. રસો વૈ સહા રસ કહીએ વાયન લબ્ધવા નંદી ભવતી. ભક્તો ભગવાનના રસાત્મક સ્વરૂપનો અનુભવ કરે છે. ખાણ થવામાં મજા છે કે ખાણ ખાવામાં મજા છે? ખાણને ખબર નથી કે મારામાં મીઠાશ કેવી છે. જ્ઞાની પુરુષો બ્રહ્મ રસમાં ડૂબી જાય છે. સારું છે, ભગવાનના ભક્તો બ્રહ્મ રસનો અનુભવ કરે છે. ભક્ત અને ભગવાન અંદરથી તો એક જ હોય છે. એક હોવા છતાં એ અલગ રહીને ભક્તિ પણ કરે છે. ભગવાનની સેવામાં જ આનંદ છે. મારે ભગવાન સાથે એક થવું નથી,
મારે ભગવાનની સેવા સતત કરવી છે, ભગવાન સાથે એક થઈ જવું તો સેવા થાય. દક્ષિણ ભારતમાં શ્રી એકનાથ મહારાજ થયા, મહાન જ્ઞાની ભક્ત. એકનાથ મહારાજ જવાનીમાં ભાગવતની કથા કરતા અને વૃદ્ધાવસ્થામાં એમને સીતારામજીની એવી આજ્ઞા થઈ, મારી કથા કર, મારી કથા. હનુમાનજી મહારાજને 108 વાર રામાયણ સંભળાવ્યું છે અને પછી શ્રી હનુમાનજી મહારાજની કૃપાથી એમને રામલીલાના એક એક દર્શન થાય છે. જેવા દર્શન થાય છે તેવું મહારાજ બોલે છે. સાધારણ માનવ પુસ્તકમાં વાંચેલું બોલે છે, કોઈનું સાંભળેલું બોલે છે. સંતો ભગવાનના દર્શનમાં તન્મય થઈ બોલે છે. શ્રી એકનાથ મહારાજને હનુમાનજીની કૃપાથી રામજીની એક એક લીલાના પ્રત્યક્ષ દર્શન થતા, જેવું દેખાય તેવું બોલે. એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણ લખ્યું છે, બહુ દિવ્ય છે. આ સિદ્ધાંત સમજાવવા માટે એકનાથ મહારાજે એક દૃષ્ટાંત બહુ સુંદર આપ્યું છે. શ્રી સીતાજી રાવણની લંકામાં વિરાજતા. શ્રી સીતાજીને જયારે રામચંદ્રજીનો વિયોગ થયો, રામ વિયોગમાં સીતાજી સતત રામજીનું ધ્યાન કરવા લાગ્યા. રામ નામનો જપ અને રામજીનું સતત ધ્યાન કરે. સંયોગમાં ધ્યાન થતું નથી, ધ્યાન વિયોગમાં થાય. સીતાજીને જયારે રામચંદ્રજીનો વિયોગ થયો છે, રાવણની લંકામાં શ્રી સીતાજી રામજીનું ધ્યાન અને રામ નામનો જપ કરતા એવા તન્મય બને. સીતાજીને યાદ આવે નહીં કે રાવણ મને અહીંયા લઈ આવ્યો છે, હું રાવણના ઘરમાં છું. ધ્યાનમાં એવી તન્મયતા થાય, રાવણને ભૂલી ગયા છે, લંકાને ભૂલી ગયા છે. રામ નામનો જપ અને સતત રામજીનું ધ્યાન કરવાથી સીતાજીને રામજીના દર્શન થાય છે. રામ દર્શનનો આનંદ મળ્યો છે. માતાજીને ત્યાં આનંદ મળ્યો, તેથી એ વનનું નામ અશોક વન પડ્યું છે. શ્રી સીતામાં જ્યાં વિરાજે છે ત્યાં શોક નથી, દુઃખ નથી, ત્યાં આનંદમય શ્રી રામ છે. તત્ર કો મોહક શોક એકત્વમ અનુપશ્યત. માતાજીને લંકામાં રામ દર્શનનો આનંદ મળ્યો, તેથી એ વનને અશોક વન કહે છે. લંકામાં સીતાજી વિરાજતા હતા ત્યારે ત્રિજટા નામની એક રાક્ષસી હતી. એ સીતા માની બહુ સેવા કરે, એ જાણે છે કે ભગવાનની આ દેવી શક્તિ છે. બીજી બધી રાક્ષસીઓ માતાજીને ત્રાસ આપે. રામાયણમાં એવું વર્ણન આવે છે. એક વાર એવું થયું, સીતાજી ધ્યાનમાં તન્મયતા થઈ છે. આજ સુધી માતાજી ધ્યાન કરે ત્યારે બહાર રામ દેખાતા, આજે ધ્યાનમાં એવી તન્મયતા થઈ, અંદર રામ દેખાય અને અંદર આત્મ સ્વરૂપમાં રામના દર્શન કર્યા પછી સીતાજી ભૂલી ગયા કે રામ સાથે મારું લગ્ન થયું છે, રામ મારા પતિ છે, હું જનક રાજાની કન્યા છું. આત્મ સ્વરૂપમાં રામના દર્શન કર્યા પછી સીતાજી બધું ભૂલી ગયા છે. સીતાજીને સમાધિ લાગી, બહાર રામ છે તો પછી અંદર કોણ છે? અરે તમારા અંદર પણ રામ છે. આજ સુધી માતાજીને બહાર રામ દેખાતા હતા, આજે રામ દર્શનમાં રામજીના ધ્યાનમાં એવી તન્મયતા થઈ, રામ અંદર દેખાય છે. આત્મ સ્વરૂપમાં રામના દર્શન કરતા સીતાજી ભૂલી ગયા કે રામ સાથે મારું લગ્ન થયું છે, રામ મારા પતિ છે, બધું ભૂલી ગયા છે. બહાર રામ અને અંદર પણ રામ, હું સીતા છું એ પણ ભૂલી ગયા છે. 3-4 કલાક એવી તન્મયતા થઈ છે. પછી માતાજી ધીરે ધીરે સાવધાન સમાધિમાંથી જાગે છે. ના ના, એવું કઈ નથી, અંદર રામ નથી, હું તો લંકામાં છું, રાવણ મને અહીંયા લઈ આવ્યો છે, હું રામજીનું ધ્યાન કરું છું. 3-4 કલાક એવી તન્મયતા થઈ. ત્રિજટા રાક્ષસી સીતાજીની સેવામાં આવે છે. આજે માતાજી થોડા ઉદાસ દેખાય
ત્રિજટા પૂછે છે તમને શું થાય? ત્યારે સીતાજીએ કહ્યું, એકવાર કથા સાંભળવા હું ગઈ હતી. મેં કથામાં એવું સાંભળ્યું છે, ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ઈયળ ભમરી થઈ જાય છે. ભમરી ઈયળને મારતી નથી, ઘરમાં રાખે છે. ઈયળને જીવાડીને કરડે છે, મારતી નથી. ભમરીના ઘરમાં રહેલી ઈયળ 1,00,000 એના ચટકા સહન કરે છે. પછી તો તે ઈયળ ભમરીનું ધ્યાન કરે છે, આવશે આવશે મને કરડશે, આવશે મને કરડશે. 1,00,000 ચટકા સહન કર્યા પછી સતત ભમરીનું ધ્યાન કરવાથી એ ઈયળ ભમરી થઈને બહાર આવે છે. ઈયળ મર્યા પછી ભમરી થતી નથી, તે જન્મમાં ભમરી થઈ જાય છે. ભમરીના ઘરમાં રહેલી ઈયળ 6 મહિના સુધી સતત ભમરીનું ધ્યાન કરે છે, પછી ભમરી થઈને જ બહાર આવે છે. સંસ્કૃત ભાષામાં એને કીટ ભ્રમર ન્યાય કહે છે. મેં સાંભળ્યું છે ઈયળ ભમરીનું ચિંતન કરતી કરતી ભમરી થઈ જાય છે. રામ વિયોગમાં રામજીનું ધ્યાન કરતા કરતા કદાચ હું સીતા મટીને રામ થઈ જઉં તો મને આ ચિંતા થઈ છે. આજે તો હું ભૂલી ગઈ કે હું સીતા છું, હું જનક રાજાની કન્યા છું, રામ સાથે મારું લગ્ન થયું છે, બધું ભૂલી ગઈ. આજ સુધી બહાર રામના દર્શન કરતી હતી, હવે તો અંદર રામ દેખાય છે. આવી રીતે સતત ધ્યાન થાય અને કદાચ સીતા મટીને હું રામ થઈ જઉં છું. ત્યારે ત્રિજટાએ કહ્યું, માતાજી એ તો બહુ સારું છે, તમે રામ થઈ જાઓ તો પછી કોઈ દિવસ લડવાનો પ્રસંગ આવશે જ નહીં. તમે રામ થઈ જાઓ તો તમે રાવણને મારશો, તમે રામ થઈ જાઓ. ત્યારે સીતાજીએ કહ્યું, તને રામ થવું ગમતું હશે, પણ હું તને ખરું કહું છું, રામ સેવામાં મને જે આનંદ મળ્યો છે, રામજીના ચરણ ગોદમાં લઈને હું ધીરે ધીરે સેવા કરું, ભગવાનની નજર મારા ઉપર પડે. રામ સેવામાં રામ સેવામાં જે મને આનંદ મળ્યો છે, એવો આનંદ રામ થવામાં. મારે રામ થવું નથી, મારે રામજીની સેવા કરવી છે. રામ સેવામાં આનંદ છે. હું સીતા મટીને રામ થઈ જાઉં તો પછી મારા રામની સેવા કોણ કરશે? મારા રામ કોઈ સ્ત્રીને સ્પર્શ કરતા નથી. મારા રામનો નિયમ છે, આંખ ઊંચી કરીને કોઈ સ્ત્રીના સામું જોતા પણ નથી. હું રામ થઈ જાઉં તો મારા રામની સેવા કોણ કરશે? હું રામ અને એ પણ રામ. મારા રામની કોણ સેવા કરશે? મારે રામ સેવા કરવી. ત્યારે ત્રિજટાએ કહ્યું છે, માતાજી તમે ચિંતા કરશો નહીં, તમે રામજીનું ધ્યાન કરતા કરતા તમે રામ થઈ જશો તો રામ તમારું ધ્યાન કરતા કરતા સીતા થઈને તમારી સેવા કરવા આવશે. સીતારામની જોડી તો જગતમાં કાયમ રહેવાની. સીતારામ નિત્ય લીલા કરે. તમે રામજીનું ધ્યાન કરતા કરતા રામ થશો તો રામ સીતાજીનું ધ્યાન કરતા કરતા સીતા થઈને તમારી સેવા. સીતારામની નિત્ય લીલા છે, આજ પણ છે, એમનો વિનાશ થતો નથી. જીવ બ્રહ્મ ચિંતન કરતા કરતા બ્રહ્મરૂપ થાય, સીતાજી રામજીનું ધ્યાન કરતા કરતા રામરૂપ થાય. એ જ્ઞાની પુરુષોની કૈવલ્ય મુક્તિ છે. કોઈ કોઈ વખત ભગવાન ભક્તોની સેવા કરે છે, ભક્તો સાથે ભગવાન રમે છે. ભગવાનને ભક્તની સેવામાં આનંદ આવે છે. જીવ બ્રહ્મ ચિંતન કરતો કરતો બ્રહ્મરૂપ થાય, એ જ્ઞાની પુરુષોની કૈવલ્ય મુક્તિ છે. અતિશય જયારે ભક્તિ વધે છે ત્યારે ભગવાનને ભક્તો સાથે રમવાની ઈચ્છા થાય. કોઈ કોઈ વખત ભગવાનને ભક્તની સેવા કરવામાં આનંદ આવે છે. ભક્તો ભગવાનને શૃંગારે છે, કોઈ કોઈ વખત ભગવાન ભક્તોને શૃંગારે છે. ભક્તો સર્વકાળ ભગવાનની સેવા કરે છે, કોઈ કોઈ વખત અતિશય પ્રેમ જયારે ઉભરાય છે ત્યારે ભગવાન ભક્તોની સેવા કરે છે. એ વૈષ્ણવાચાર્યોની ભાગવતી મુક્તિ છે. ભાગવતમાં બંને મુક્તિઓનું વર્ણન આવે છે. ભાગવતમાં ખંડન નથી, ભાગવતમાં મંડન છે. ભાગવતમાં કોઈ સિદ્ધાંતનું ખંડન કર્યું નથી.
ખંડન કરવાથી વેર થાય છે, ખંડન કરવાથી મન બગડે છે. જ્ઞાની પુરુષોનો સિદ્ધાંત વેદાંતનો સિદ્ધાંત મળે છે. અને વૈષ્ણવાચાર્યોએ જે વર્ણન કર્યું છે તે પણ સિદ્ધાંત ભાગવતમાં મળે છે. ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ અદ્વૈતાદપી સુંદરમ અદ્વૈતમ સુખબોધાય દ્વૈતમ ભજન હેતવે તાદૃશી યદિ ભક્તિ સ્યાત સાતુ મુક્તિ શતાધિક. વૈષ્ણવો ભગવાનના ધામમાં ભગવાનની નિત્ય લીલામાં જાય છે. મારે કોઈ સ્ત્રી સાથે રમવું નથી અને કોઈ પુરુષ સાથે રમવું નથી. સંસારનો અનેક વાર અનુભવ કર્યો, સંસારમાં સાર નથી, મારે ભગવાન સાથે જ રમવું છે. એવા ભક્તો ભગવાનના ગોલોક ધામમાં જાય છે, જ્યાં ભગવાન નિત્ય રમે છે, જ્યાં ભગવાનની નિત્ય લીલા છે. ભગવાનના ધામમાં કામ આવી શકે નહીં, ભગવાનના ધામમાં કાળને પ્રવેશ મળતો નથી. ભગવાનનું ધામ આનંદમય છે. વૈષ્ણવો ભગવાનના ધામમાં ભગવાનની નિત્ય સેવામાં નિત્ય લીલામાં વૈષ્ણવો જાય છે. એ વૈષ્ણવોની ભાગવતી મુક્તિ છે. જ્ઞાની પુરુષો બ્રહ્મરૂપ થાય એ કૈવલ્ય મુક્તિ છે. સુખદેવજી મહારાજ રાજાને સાવધાન કરે છે, કૈવલ્ય મુક્તિ કે ભાગવતી મુક્તિ કોઈ પણ મુક્તિ મેળવવી હોય ધીરે ધીરે સંયમ વધારવો જ પડશે, ભોગનો ત્યાગ કરવો પડશે. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે જ્ઞાનમાં ભક્તિમાં આગળ વધે નહીં. મનને વારંવાર સમજાવો, આ સંસારમાં સર્વ પ્રકારનું સુખ અનેક વાર ભોગવ્યું, તને ભોગથી શાંતિ મળી. હવે સુખ ભોગવવાથી શું શાંતિ મળવાની? હવે કોઈ સુખ ભોગવવું નથી. ભોગમાં ક્ષણિક સુખ છે અને ત્યાગમાં અનંત સુખ છે. પ્રત્યેક ઇન્દ્રિયને ભક્તિ રસ આપજો. આંખથી ભક્તિ કરો, કાનથી ભક્તિ કરો, જીભથી ભક્તિ કરો, મનથી ભક્તિ કરો. વક્તા કથા કરે ત્યારે શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા વક્તા બોલે. આંખથી ભક્તિ ન કરે તો આંખ પાપ કરશે. તમે કથા સાંભળો ત્યારે ભાગવતમાં નજર રાખો. ભાગવત એ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. ભગવાનમાં નજર રાખીને કથા સાંભળો. આંખથી ભક્તિ ન કરે એની આંખ બગડે છે. કેટલાક લોકો એવા હોય છે વિના કારણ ચારે બાજુ જુએ છે. કોઈ પાછળથી કથામાં આવે કે કથામાંથી કોઈ ઉઠી જાય તો કેટલાક ની આંખ એના પાછળ પાછળ બહાર પણ જાય છે. ઉઠ્યા કેમ ઉઠ્યા છે? કેટલાક ને એવી કુટેવ હોય છે કપડાને પણ બારકાઈથી જુએ છે. કપડા બહુ સારા છે, ઘરના સુખી લાગે છે, મોટરમાં આવ્યા છે, તને આ બધી પંચાયતો કરવાની કઈ જરૂર છે? જે આંખથી ભક્તિ ન કરે એની આંખ પાપ કરે છે. માનવ જે ઇન્દ્રિયથી ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિયથી જાણતા અજાણતા પાપ થાય છે. મરણ મંગલમય થાય એવી ઈચ્છા હોય, આંખથી ભક્તિ કરો, જીભથી ભક્તિ કરો, કાનથી ભક્તિ કરો, મનથી ભક્તિ કરો. તમને મળતા પહેલા જ મુક્તિના જેવો આનંદ મળશે. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન હરિશ્વર શ્રોતવ્યા કીર્તિતવ્યશ્ચ ધ્યેયા પૂજ્યશ્ચ નિત્યદા. 3 અધ્યાયની કથા કરી ત્યાં સુધી સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણ દર્શન સ્મરણમાં એવા તન્મય હતા, એમને મંગલાચરણ કરવાનું પણ યાદ રહ્યું નથી. 3 અધ્યાયની કથા પૂરી થયા પછી કઈક દેહ ભાનમાં આવ્યા. હું ક્યાં બેઠો છું? ગંગાજીના દર્શન થયા. ગંગા કિનારે હું બેઠો છું. મોટા મોટા ઋષિઓ મારી કથા સાંભળવા બેઠા છે. સુખદેવજી મહારાજ કથા કરે ત્યારે સુખદેવજીના પૂજ્ય પિતા વ્યાસ નારાયણ કથા સાંભળવા બેઠા છે. મારો દીકરો છે કેવું બોલે છે. વ્યાસજી ને સુખદેવજી મહારાજની કથા સાંભળવામાં બહુ આનંદ આવે. મને એવું લાગે છે મારો દીકરો પણ મારા કરતા શ્રેષ્ઠ છે. મારી કથામાં મારા પૂજ્ય પિતાજી બેઠા છે. મોટા મોટા
ઋષિઓ કથા સાંભળવા બેઠા છે. ચોથા અધ્યાયમાં મંગલાચરણ કર્યું છે. કાયદો એવો છે, વક્તા કથાના આરંભમાં મંગલાચરણ કરે. સુખદેવજી મહારાજે 3 અધ્યાયની કથા કર્યા પછી મંગલાચરણ. 3 અધ્યાયની કથા કરી ત્યાં સુધી એમને દેહનું ભાન નહોતું. મંગલમય શ્રી કૃષ્ણના દર્શનમાં સ્મરણમાં તન્મય થઈને બોલતા હતા અને તેથી અલગ મંગલાચરણ કરવાની જરૂર પડી નહીં. 3 અધ્યાયની કથા કર્યા પછી કઈક દેહ ભાનમાં આવે. હું ક્યાં બેઠો છું? દેહ ભાનમાં આવે તેને મર્યાદાનું પાલન કરવું જ પડે. દેહ ભાનમાં છે ને મર્યાદા છોડે એનું મન બગડે છે. જે શરીરથી અલગ રહે છે એના માટે કોઈ મર્યાદા નથી. દેહ ભાનમાં આવ્યા પછી બધી મર્યાદા. ચોથા અધ્યાયમાં સુખદેવજી મહારાજે મંગલાચરણ યત કીર્તનમ યત શ્રવણમ યદીક્ષણમ યદ વંદનમ યદ સ્મરણમ યદર્હણમ લોકસ્ય સદ્યો વિદુનોતિ કલ્મષમ તસ્મૈ સુભદ્રશ્રવસે નમો નમઃ. તપસ્વિનો દાનપરાયશસ્વિનો મનસ્વિનો મંત્રવિદસ્સુ મંગલા ક્ષેમં ન વિંદન્તિ વિનાય દર્પણમ તસ્મૈ સુભદ્રશ્રવસે નમો નમઃ. મંગલમય પરમાત્મા શ્રી કૃષ્ણ છે. અમંગલ કામ છે. અમંગલ કામનો ભગવાનને કોઈ દિવસ સ્પર્શ થતો નથી. તેથી ભગવાનનું સ્વરૂપ મંગલ, ભગવાનનું નામ મંગલ, ભગવાનનું ધામ મંગલ, ભગવાનની લીલા મંગલ. જેને કામનો સ્પર્શ થયો એનું બધું જ અમંગલ છે. મંગલમય પરમાત્મા શ્રી કૃષ્ણ છે. આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે કથા વર્ણન. પ્રલય કાળમાં સર્વને પેટમાં રાખીને ભગવાન નારાયણ શેષ શૈયામાં શયન કરે છે. સૃષ્ટિના આરંભમાં પ્રભુને રમવાની ઈચ્છા થઈ. એ જ માયા છે. બ્રહ્મ જયારે માયા વિશિષ્ટ બને છે ત્યારે જગતની ઉત્પત્તિ થાય છે. માયા રહિત શુદ્ધ બ્રહ્મ એ નિષ્ક્રિય છે. એ કઈ કરી શકે નહીં. બ્રહ્મ જયારે માયા વિશિષ્ટ બને છે, ચોખા વાવે ને તો ચોખા થાય નહીં, ડાંગર વાવે તો ચોખા થાય. ચોખા ઉપર છોડ હોય ત્યારે એને ડાંગર કહે છે. માયા રહિત શુદ્ધ બ્રહ્મ ચોખા જેવું છે. ચોખાને કોઈ વાવે તો ચોખા થતા નથી, ડાંગર વાવે તો ચોખા થાય. બ્રહ્મ જયારે માયા વિશિષ્ટ બને છે, પરમાત્માને રમવાની ઈચ્છા થઈ, એ જ માયા છે. સ એકાકી નૈવ રમતે સદ્વિતીયમ આઈચ્છત. પરમાત્માને રમવાની ઈચ્છા થઈ. પ્રકૃતિ પુરુષનું જોડું ઉત્પન્ન થયું. પ્રકૃતિ પુરુષમાંથી મહત્તત્વ થયું. મહત્તત્વમાંથી અહંકાર થયો. અહંકારના 3 ભેદ થયા, સાત્વિક, રાજસ, તામસ. તામસ અહંકારમાંથી પંચતન માત્રા, રાજસ અહંકારમાંથી ઇન્દ્રિય, સાત્વિક અહંકારમાંથી ઇન્દ્રિયાભિમાની દેવો થયા છે. કેવી રીતે થયા? કેવી રીતે પૂછવાનું નહીં. ભગવાનના સંકલ્પમાં શક્તિ છે. ભગવાન સંકલ્પ કરે છે ત્યારે આ 24 તત્વો ઉત્પન્ન થાય છે. આ બધા તત્વો શક્તિહીન હોવાથી મળદા જેવા પડ્યા હતા. પ્રભુએ એક એકમાં પ્રવેશ કર્યો. ભગવાનનો પ્રવેશ થયા પછી શક્તિ આવી. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. પ્રભુ એક એકમાં પ્રવેશ કર્યો. પછી તો ભગવાનના દૂટીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી વિચાર કરે છે, જે કમળમાં હું બેઠો છું તે કમળનું મૂળ ક્યાં છે? મૂળ શોધવા ગયા પણ પત્તો લાગ્યો નહીં. તે સમયે બ્રહ્માજીએ 16મું અક્ષર અને 21મું અક્ષર સાંભળ્યું છે. 16મું અક્ષર તે ત છે અને 21મું અક્ષર તે પ છે. તપ 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 એવી આકાશવાણી સાંભળી. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય મહામંત્રનો બ્રહ્માજીએ 100 વર્ષો સુધી જપ કર્યો.
અને તે 100 વર્ષો સુધી જપ કર્યા પછી બ્રહ્માજીને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. સૃષ્ટિના આરંભમાં પ્રભુએ બ્રહ્માજીને જે ઉપદેશ કર્યો એ જ ચતુશ્લોકી ભાગવત 4 શ્લોકોમાં કથા સંભળાવી છે. અહમેવાસમેવાગ્રે નાન્યત યત સદસત્પરમ પશ્ચાદહમ યદેતચ્છ યો વશિષ્યેત સોસ્મ્યહમ. આ જગત નહોતું ત્યારે હું હતો. આ જગત દેખાય છે ત્યારે સર્વમાં હું મળેલો છું. જગતનો વિનાશ થશે ત્યારે પણ હું રહેવાનો છું. મારા વિના જે કઈ દેખાય એ જ મારી માયા છે. માયા ભગવાનને ઢાંકી રાખે છે અને માયા જ ભગવાનના આધારે જગતનો ભાસ કરાવે છે. અંધકાર દોરીને ઢાંકી રાખે છે. દોરી દેખાતી નથી, સાપ નથી છતાં સાપ દેખાય છે. માયા અંધકાર જેવી છે. અંધકાર દોરીને ઢાંકી રાખે છે અને દોરીમાં જ સર્પનો ભાસ કરાવે. માયાને સમજાવવા માટે ભાગવતમાં સ્વપ્નનો દૃષ્ટાંત અનેક વાર આપ્યો છે. સ્વપ્નમાં ઘણું દેખાય છે, એ બધું ખોટું છે. સ્વપ્ન જોનારો એકલો સાચો છે. જ્યારે સ્વપ્ન દેખાય છે ત્યારે સ્વપ્ન જોનારને પોતાનું અજ્ઞાન થાય છે. જેને બરાબર યાદ છે હું ઘરમાં છું એને સ્વપ્ન દેખાતું નથી. સ્વપ્ન કાળમાં સ્વપ્ન જોનારો પોતાના સ્વરૂપને ભૂલી જાય. મેં એવું જોયું કે હું જંગલમાં ગયો છું. હું કઈ જંગલમાં ગયો નથી, હું તો ઘરમાં છે. પણ હું ને સ્વપ્ન કાળમાં પોતાનું અજ્ઞાન છે. મેં એવું જોયું કે હું જંગલમાં ગયો છું. સ્વપ્નનું જંગલ ખોટું. સ્વપ્નના જંગલમાં જે પુરુષ ગયો છે તે પણ ખોટું છે. સ્વપ્ન કાળમાં સ્વપ્ન સાચું લાગે છે. જાગ્યા પછી માનવ કે છે સ્વપ્ન ખોટું છે. પણ જયારે સ્વપ્ન દેખાય ત્યારે સ્વપ્ન સાચું લાગે છે. ખોટું સ્વપ્ન સુખ દુઃખ આપે છે. સ્વપ્નમાં લાખ 2 લાખ રૂપિયા મળી જાય તો સુખ થાય છે. સ્વપ્નમાં કદાચ કોઈને એવું દેખાય કે વાઘ મારા પાછળ પડ્યો છે તો દુઃખ થાય છે. સ્વપ્નના રૂપિયા ખોટા અને સ્વપ્નનો વાઘ પણ ખોટો. ખોટું સ્વપ્ન સુખ દુઃખ આપે છે. ખોટી માયા જીવને સુખ દુઃખ આપે છે. સૂતેલાને સ્વપ્ન દેખાય, જાગનારને સ્વપ્ન દેખાતું નથી. જે સૂતેલો છે એને સંસાર મળે અને જાગનારને ભગવાન મળે. જાગો. યો વૈ જાગાર તમ રુચઃ કામયન્તે. યો વૈ જાગાર તમ સામાન્યન્તે. જે જાગતો રહે છે એને ભગવાન મળવા જાય છે. જે સૂતેલો રહે છે એને સંસાર મળે છે. તમે જાગો. કદાચ તમને એમ થશે આખી રાત મારે ઉજાગરો કરવો પડશે. જે બહુ સાવધાન છે તે જાગ્યો છે, જે ગાફલ છે તે સૂતેલો છે. શ્રી કૃષ્ણ ભગવાન જયારે પ્રગટ થયા ત્યારે આખું જગત ગાઢ નિદ્રામાં હતું. જગતમાં 2 જીવ જાગતા હતા. જાગનાર વસુદેવ દેવકીને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. જાગનારને ભગવાન મળે, સૂતેલાને સંસાર. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે, સંસારના સુખમાં જેનું મન ફસાયેલું છે એ સૂતેલો છે. સંસારનું બધું સુખ જેને તુચ્છ લાગે છે એ જાગ્યો છે. જાગ. સૂતેલાને સ્વપ્ન દેખાય, જાગનારને સ્વપ્ન દેખાતું નથી. ન જાગે ત્યાં સુધી સ્વપ્નનું સુખ દુઃખ રહે છે. રાજાએ પ્રશ્ન એક બહુ સુંદર